તો સુરતમાં ભારે વરસાદથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। જી હા, કાપડના વેપારીઓને સૌથી વધારે થયું છે નુકસાન। સાયણ સુગર રોડ પરની ફેક્ટરીમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। પાણીના કારણે કાપડના માલને નુકસાન પહોંચ્યું છે। કાપડના વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તો આપને જણાવી દઈએ, આ વરસાદ કેવી રીતે મુસીબતનો વરસાદ કાપડના વેપારીઓ માટે બની રહ્યો છે, કેમ કે ભારે વરસાદના કારણે જેટલા પણ ગોડાઉન હતા ત્યાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે, જેના કારણે સાયણ સુગર રોડ પરની ફેક્ટરીમાં પાણી ભરાતા કરોડો રૂપિયાના માલ સામાનને પહોંચ્યું છે નુકસાન। સુરતમાં આવેલા અંધરાધાર વરસાદથી જળ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટમાં કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે। ટેક્સટાઇલ માર્કેટમાં ખાડીનું પાણી ફરી વળ્યું। 1000થી વધારે દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા। પાણી ઉતરતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। કરોડોનો માલ પલળી જતા વેપારીઓમાં પણ ભારે આક્રોશ ફેલાયો છે। સુરત શહેરમાં ખાડીપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સીધા દ્રશ્ય બતાવીશું। સુરતના રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટના છે, જે ખાડીનું પાણી માર્કેટ તરફ ફરી વળતા આ રીતના નુકસાન થયું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે, માર્કેટની અનેક દુકાનો જે છે ત્યાં કાદવ કીચડ સહિત જે ખાડીનું પાણી જે છે સીધા દુકાનમાં પ્રવેશી જતા માલને નુકસાન થયું છે। કાપડનો જથ્થો જે છે ક્યાંક પાણીના લીધે જે છે ખરાબ થઈ ગયો છે। હાલ તમને આ દ્રશ્ય બતાવીશું કે જે રીતના આ માર્કેટના છે અને અંદર દુકાનો જે છે આ ખાડી પાણી સીધું અહીંયા આવી ગયું હતું અને તમામ જે રીતના તમને સાડીઓ જોવા મળી રહી છે, મોંઘીદાર સાડીઓ છે અને તમામ જે રીતના આ ખાડીનું પાણી અહીં ફરી વળતા તેને લઈને ખાસું મોટું નુકસાન થયું છે। જે રીતના સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને ખાડીની પણ આવક વધી છે, ત્યારે મહત્વની વાત એ છે કે સુરત મહાનગરપાલિકાની ફ્રી મોન્સૂન કામગીરીના લીધે લોકોને આવી હેરાનગતિ થવાની નોબત પડી છે। કારણ ખાડી સ્વચ્છતા માટે કરોડો રૂપિયા ખર્ચ થતા હોય છે, પરંતુ તેમ છતાં પણ આ રીતના ખાડીપુર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। દુકાનદારો છે નારાજ બેઠા છે, કારણ 1000થી વધુ દુકાનો માનવામાં આવી રહી છે। સીધા આપણે એમની જોડેથી જ આપણે જાણીશું। बताइए भैया, किस तरह का आपका नुकसान हुआ है? खाड़ी का पानी अंदर आया है और इसमें जितने भी साड़ी रखे हुए थे टोटल मतलब कम से कम 1000-2000 साड़ी तो मतलब भीग गए हैं। और एक हमारे नहीं, ये कम से कम 1000 दुकान है यहाँ रघुकुल टेक्सटाइल मार्केट में। पूरे नीचे का व्यवस्था सब यही, ग्राउंड फ्लोर का पूरा व्यवस्था यही हो गया। सब घुटने भर पानी मतलब अंदर आ गया था। और कितना माल सामान का नुकसान हुआ होगा पूरे मकानों में? सामान का तो भाई साहब, तो मेरा तो खुद का जब 2-2.5 हजार साड़ी हुआ है, तो मेरे से बड़े बड़े शॉप वाले हैं, उनके तो कितने हुए अभी तो कोई अंदाजा नहीं है। और બિલકુલથી આ જોઈ શકાય છે કે આ બધી તમામ સાડીઓ જે છે આ રીતના અહીં વ્યવસ્થામાં જોવા મળી રહી છે। અવ્યવસ્થા કહી શકાય સાડીઓની, કારણ જે રીતના ખાડીનું પાણી છે આ દુકાનો સુધી ફરી વળ્યું છે। આ તમે પરિસર જોઈ શકો છો રઘુકુલ આ ટેક્સટાઇલ માર્કેટના, આખું કાદવ કીચડથી ભરાયેલું જોવા મળી રહ્યું છે, કારણ લગોલગ જે છે અહીં ખાડી આવેલી છે। આ જ ખાડી ઓવરફ્લો થઈને સીધું ખાડીનું પાણી જે છે અહીં ફરી વળ્યું। આ દ્રશ્ય જોઈ શકાય, નુકસાન થયું છે। અલગ અલગ જે રીતના આ કાચ જે છે આ તમામ જે રીતના અહીં દુકાનદારે લગાવ્યા હતા, આ પાણીનો જે રીતના વધતા એ પણ તૂટી ગયો છે। દુકાન ચાલક જે છે અહીં એ પણ જોઈ શકાય છે કે જે રીતના જોઈ શકાય આ તમામ જે માલ સામાન જે છે ખાસું નુકસાન થયું છે। આ રીતના વ્યાપારીઓને જે છે સાચવવાની જરૂર પડી રહી છે। આપણે એક व्यापारी છે, સીધા એમની જોડેથી આપણે જાણીશું। बताइए भैया, किस तरह से ये पूरा जो आपका नुकसान हुआ है? नुकसान हुआ बारिश के कारण भर गया दुकानें में। बहुत ऐसे दुकान है सबका भर गया ऐसे बारिश के कारण। क्या मालूम खाड़ी में ज़्यादा जाम हो गया था क्या, सबका ऐसे नुकसान तो व्यापारी भैया को हुआ ही है। आप क्या कहना चाहोगे? महानगर पालिका जो है करोड़ों पैसा जो खर्च करती है खाड़ी की सफाई के पीछे, तो ये इस तरह की परिस्थिति हुई है। कहीं न कहीं चूक है अपने जैसे सफाई कर्मियों को, ऐसा होगा। अब हमें क्या बता सकते उसमें। अब आपको कितना नुकसान भुगतना पड़ा? अभी नुकसान तो हो जाएगा 20-25 लाख का कम से कम तो नुकसान हो गई। पूरा माल है तो गीला हो गया, आप देख ही सकते हैं।
કેમેરામેન ને બતાવવા માંગીશ કે જે રીતના વ્યાપારી કહી રહ્યા છે આ તમામ મોંઘી સાડીઓ કહી શકાય અને આ રીતના ખાડી જે છે અલગ માર્કેટની આવેલી છે અને એ જ ખાડીનું પાણી આ રીતના દુકાનોમાં ફરી વળ્યું છે અને આ રીતના જોઈ શકાય છે કે જે થોડો ઘણો માલ બચ્યો હોય તેને આ રીતના અહીં મૂકવામાં આવ્યો છે જેને કરીને ફરી જે છે આ માલને વેચી શકાય પરંતુ માર્કેટ ના વ્યાપારીઓ જણાવી રહ્યા છે લાખો રૂપિયાનું જે છે અહીં નુકસાન થયું છે ચોક્કસપણે કહી શકાય છે વ્યાપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે શહેરની દશા ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે સાથોસાથ વેપારીઓની પણ દશા જોઈ શકાય છે જે રીતના આ ખાડીપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે શહેરમાં જે રીતના ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને અનેક ઠેર ઠેકાણે વરસાદી પાણી ભરાયા છે પરંતુ ખાડીપુરની પણ પરિસ્થિતિ સર્જાઈ છે અને વ્યાપારીઓને લાખો રૂપિયાનું નુકસાન ભોગવાનો વારો આવ્યો છે કેમેરામેન વિજય બૈસાને સાથે પ્રશાંત ડિવરે જી મીડિયા સુરત।